કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરી તપ તપાવી લેશું, પંજા ટકરાવી લેશું. તો આજે આપણે રોટર પ્રાણાયામ અને કાક મુદ્રા પ્રાણાયામ કરવાનો છે. જીભને અંદર તતડાવવાની છે, તડફડિયા મારે એવી રીતે. જેમ માછલી પાણીની બહાર આવે ને તડફડિયા મારે ને, એમ જીભ અંદર શ્વાસ છોડતા હોય ત્યારે આમ થવી જોઈએ. પેલી સિસોટી હોય ને, પોલીસ વાળા પાસે હોય કે આપણે છોકરા બાળકો માટે લઈ, એની અંદર એક થરિયો હોય, હવા મારીને એટલે એ થરિયો આમ થાય. એવી રીતે આપણી જીભ થવી જોઈએ. તો પ્રસન્નતાના ભાવ સાથે આ રીતે કરવાનું છે 10 વાર. ને 10 વાર થઈ જાય એટલે 5 વાર કાક મુદ્રા કરવાની. જીભને કોકડું વાળીને બહાર કાઢવાની આ રીતે. પછી શ્વાસ પીવાનો. ઘૂંટડો ઉતારવાનો એટલે ઓટકાર આવશે. ઓટકાર ખાવાનો પ્રયાસ કરવો પડશે, સીધે સીધો નહીં આવે. આવી રીતે 5 વાર કરવાનું અને 10 વાર રોટર પ્રાણાયામ કરવાનું. બેનું રિપીટેશન ચાલુ રાખવાનું. ઓકે, સમજાઈ ગયું બધાને? તો સ્ટાર્ટ કરી દો. નો સમજાણું હોય પૂછી લેજો. તો જ્યારે જ્યારે પણ ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે ભગવાન જન્મ લે છે એવું ગીતાના લગભગ બીજા અધ્યાયમાં લખ્યું. લગભગ યદા યદા ધર્મસ્ય, આવી રીતે એમ કરીએ. એ થોડોક સાયલન્ટ અવાજ રાખવાનો, બરાબર? બહુ ઇફેક્ટિવ ક્રિયા છે. તો જ્યારે જ્યારે પણ ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન જન્મ લે છે. પણ કેવી રીતે? આપણી અંદર એને ઉત્પન્ન કરવાના છે, બાયણે નહીં. ભગવાનની બહાર જરૂર નથી, આપણી અંદર જરૂર છે. કારણ કે આપણા અંદર ધર્મની હાનિ થાય છે. જગતમાં જે ધર્મની હાનિ થાય છે ને, એ તો સૌના કર્મ ભોગવવાના છે. એના માટે કોઈ ચમત્કારની જરૂરત નથી. હું ને તમે એ નથી સમજતા કે અર્જુનને રણ મેદાનની અંદર યોગનું જ્ઞાન શું કામે આપ્યું? એને યુદ્ધનું જ્ઞાન કેમ ના આપ્યું? યોગનું જ્ઞાન શું કામે આપ્યું?
કારણ કે તમારે તમારી જાત સાથે લડવાનું છે, એટલે યોગ કરવા પડે એમ છે. તમે તમારી જાત સાથે લડી શકો તો તમે બીજાની સાથે લડી શકો, પણ તમે તમારી જાત સાથે લડી ન શકો તો બીજા સાથે લડી શકો નહીં. બીજાને જીતી શકો નહીં. આ બંને ક્રિયાઓનું રિપીટેશન ચાલુ રાખવાનું છે. બિલકુલ આરામ આરામથી. आप जितना भी करोगे उतना आपके लिए है.
જેટલું આપણે આપણા માટે કરીએ ને એટલું આપણને લાભ છે. ખુદ માટે કરો, જેટલું કરશો ખુદ માટે એટલો લાભ ખુદને મળશે. તો ભગવાન પાસેથી મેળવવા કરતા ભગવાને જે આપ્યું છે એ વાપરતા શીખી જાઓ. અઢળક આપ્યું છે ભગવાને આપણને, એનો વિકાસ કરવાનો છે. મા બાપ આપણને જન્મ આપે ને પછી આપણો વિકાસ આપણે કરવાનો હોય છે. મા બાપ એમાં મદદરૂપ થઈ શકે પણ મા બાપ આપણો વિકાસ કરી શકે નહીં. આપણો વિકાસ તો આપણે જ કરવો પડે. આપણે વકીલ બનવું છે તો આપણે જ બનવું પડે, આપણે ડોક્ટર બનવું છે તો આપણે જ બનવું પડે, આપણે જજ બનવું છે તો આપણે જ બનવું પડે, આપણે વડાપ્રધાન થવું છે તો આપણે જ બનવું પડે, આપણે આર્મીના ચીફ બનવું છે તો આપણે જ બનવું પડે, આપણે રાષ્ટ્રપતિ થવું છે તો આપણે જ કરવું પડે. બીજા મદદરૂપ થઈ શકે પણ કરવું તો આપણે જ પડે. આ નરસિંહ મહેતાને બધું ભગવાને કરી દીધું ને એમાં નરસિંહ મહેતા દુઃખી થઈ ગયા. અને આપણે એ રસ્તે જ ચાલીએ છીએ કે આપણને બધું બીજા કરી દે. પોતાનો ઉપયોગ પોતાને કરવો જ નથી. આપણે શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે પાછળ રહી જાય છે, દુઃખી થઈ જાય છે. એની પાછળનું કારણ આપણે પોતે જ. આપણને આપણા માટે ટાઈમ નથી, બીજા માટે ટાઈમ છે. બીજું બધું સાચવવા માટે હું ને તમે તૈયાર છીએ પણ પોતાની જાતને સાચવવા માટે આપણે તૈયાર નથી. બસ બીજાને સારું લગાડવું છે આપણે. બીજા માટે કરવું છે. અથવા તો બીજા પાસેથી મેળવવું છે. આ બે જ કામ આપણને આવડે છે. એક તો બીજાને મદદરૂપ થવું, બીજા માટે કંઈક કરવું, આખી જિંદગી બીજા માટે જીવવી, અને યા તો બીજાનો ઉપયોગ આપણે આપણા માટે કરવો ને આપણે જલસા કરવા. આ બે ખતરાવાળા કામો છે. આ બે કામમાં ખતરો છે. શરીરની કેમિકલ વ્યવસ્થા બરોબર રીતે કામ કરે એટલા માટે આ પ્રાણાયામો કરવાના હોય છે. શરીરની અંદર અનેક વિકૃત પ્રકારના કેમિકલો બનતા હોય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. દરેક રોગ પાછળ આપણું જે છે એ આપણે પોતે જવાબદાર છે. આપણા જ કારણે આપણને રોગો થાય છે. આપણે જ આપણા દુશ્મન થઈ જાય છે. દરેક સમસ્યા માટે આપણે જવાબદાર છે.
તો જાતને સંભાળવી બહુ જરૂરી છે. બીજા માટે કરવાનું છે, 100% કરવાનું છે. આખી જગત કરે છે, એમાં આપણે કરીએ એમાં કઈ નવું નથી, પણ આપણા માટે કરતા કરતા કરવાનું છે. વાલ્મીક ઋષિના જીવનનો એક પ્રસંગ છે. જ્યારે પોતે ઋષિ થયા નહોતા, એક સામાન્ય માણસ તરીકે જિંદગી જીવતા હતા. એક રાજાને ત્યાં પોતે નોકરી કરતા હતા. તો એમના બીજા બધા સાથીદારો છે ભ્રષ્ટાચારીઓ હતા, અને પોતે ભ્રષ્ટાચાર કરે નહીં. એટલે આ બધાને નૈરા કરે. આમ બિચારો પોતે ગરીબ માણસ અને છતાં ઈમાનદાર. તો બીજા લોકો એને ખૂબ સમજાવ્યું, ભાઈ અમે રહી છીએ એવી રીતે રે, આમ બહુ સાધુ થવાની જરૂર નથી. તો કે નહીં, હું જેમ છું એ બરોબર છે, અને તમને એ કામ નહીં કરવા દઉં. તમે જે ખોટું કામ કરો છો એને અટકાવીશ. એટલે બધા નડવા માંડો, અને નડવા માંડો એટલે તો જે લોકોને ખ્યાલ ન હોય, શ્વાસ લેવામાં બહુ સમજીને લેજો. જીભેથી શ્વાસ ભરીએ ત્યારે ગળે ઉતારવાનો છે, અને જીભેથી શ્વાસ છોડીએ ત્યારે બહાર કાઢવાનો છે. આ બે પ્રાણાયામ ઉલટ સુલટ જેવા છે. એકમાં જીભેથી શ્વાસ બહાર ફેંકવાનો છે, અને એકમાં જીભેથી શ્વાસ અંદર લેવાનો છે. રોટર પ્રાણાયામ છે, એમાં જીભેથી બહાર શ્વાસ છોડી છે આપણે, નાસિકાએથી ભરીને. અને કાક મુદ્રા છે, એમાં મોઢેથી ભરીને ઘૂંટડો ગળે ઉતારીને પછી ઓટકાર વાટે આપણે શ્વાસ છોડી છે. એટલે ઉટકાર વાટે છોડી છે ત્યારે નાસિકાએથી છોડવાનો છે, અને રોટર પ્રાણાયામમાં શ્વાસ ભરવાનો છે નાસિકાએથી, મોઢેથી છોડવાનો છે. આમાં મોઢેથી ભરીને નાસિકાએથી છોડવાનું છે. તો દુનિયામાં કેનું ક્યાં નુકસાન થાય છે, કોણ કોનું નુકસાન કરે છે, એ સમજવાનો પ્રયાસ કરો તો ખ્યાલ આવે. આપણું કોઈ નુકસાન કરી જ ન શકે, કારણ કે અઢળક સંપત્તિ આપણી અંદર પડી છે, એને વાપરવાની છે. દુનિયા પાસેથી વાપરશો તો તમને દુનિયા નુકસાન પહોંચાડશે. દુનિયાના કામોમાં તમને નુકસાની આવી શકે છે, પણ એમાંય નફો કરવો હોય તો તમારા અંતર જગતનો ઉપયોગ કરવો પડે, પ્રાણાયામ કરવા પડે. તો દુનિયામાં આપણું કોઈક ઊંધું વાળવા માંગે ને તોય આપણું ઊંધું વાળી ન શકે. લોકો એવું માને છે કે ભગવાન બધું કરે છે. ભગવાન નથી કરતા, આપણે કર્મો કરે છે.
ઘણીવાર આપણને એમ થાય, આપણે જીવનમાં કોઈ એવો પ્રસંગ બને તો આપણે ભગવાનને દોષ દેતા હોય છે કે ભગવાન ત્યાં શું કર્યું. ભગવાન કે મેં કાંઈ નથી કર્યું, તારા કર્મો એ બધું કર્યું છે. એટલે આપણા સંતો લખી ગયા છે, कर कर्म इतना ऊंचा कि हर बुलंदियों को छू ले. कर कर्म इतना